બોમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને તબીબી આધાર પર 2 મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. તેમણે ₹1 લાખ બોન્ડ ભરવા પડશે. સાથે જ તેઓ મુંબઈની બહાર જઈ શકશે નહીં. મળતી માહિતી અનુસાર ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા સપ્ટેમ્બરમાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગોયલે તબીબી અને માનવીય કારણોને ટાંકીને વચગાળાના જામીનની માંગણી કરી હતી અને તેમની પત્ની અનિતા ગોયલ બંનેને કેન્સર છે. 3 મહિના રોજ થયેલી સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેનેરા બેંક સાથે છેતરપિંડીની આરોપી જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ 6 જાન્યુઆરીએ મુંબઈની વિશેષ અદાલતમાં રડવા લાગ્યા હતા. પછી તેમણે કોર્ટને તેમને જીવનની આશા ગુમાવી દીધી હોવાનું કહ્યું હતું. તો ઈડીએ સપ્ટેમ્બર 2023માં ગોયલની કેનેરા બેંક સાથે ₹538 કરોડ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તો નવેમ્બર 2023માં ઈડીએ ગોયલની પત્ની અનિતાની પણ ધરપકડ કરી હતી. જોકે તેની ઉંમર અને તબિયતના આધારે કોર્ટે તેમને તાત્કાલિક જામીન આપી દીધા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.